આપણે બધાએ બોલ વાળી લીધા છે સરસથી. હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર, અમરેલીથી. મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું. તો આજે આપણે બનાવશું કસોરી. તો કસોરી બનાવવા માટે આપણે આ મેંદાનો લોટ લીધો છે. આની જગ્યાએ તમે અડધો ઘઉંનો હોતન પણ નાખી શકો, પણ મેંદાનો સરસ બને છે. તો આપણે આ મેંદાનો લોટ લીધો છે 1 વાટકો. આપણે જીરું લીધું છે 1 ચમચી મોટી, ધાણા લીધા છે 1 ચમચી મોટી, અને તલ લીધા છે 1 ચમચી, અને આ આપણે વરિયાળી લીધી છે 1 ચમચી. 1 ચમચી આપણે ખાંડ લીધી છે, 1 ચમચી આપણે ચટણી લીધી છે, થોડોક ગરમ મસાલો લીધો છે અડધી ચમચી, અડધી ચમચી હળદર લીધી છે, અને અડધી ચમચી આપણે હિંગ લીધી છે, અને આમચૂર પાવડર લીધો છે અડધી ચમચી. સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે, અને આપણે આ ચટણી લીધી છે ગોળ આંબલીની, અને આ આપણે આવે છે મગની દાળ આવે છે એ લીધી છે 5 રૂપિયાવાળું પડીકું, અને આપણે આ ગાંઠિયા લીધા છે આ રીતના આવે છે એ, અને આપણે પાણી લીધું છે લોટ બાંધવા માટે, અને તેલ લીધું છે તળવા માટે અને મોણ દેવા માટે. તો પહેલાં આપણે લોટને બાંધી લેવું. આપણે 1 વાટકો લીધો છે ને, સાળીનો જ લીધો છે આપણે. એમાં આપણે મોણ નાખશું. આપણે 5 ચમચી મોણ નાખશું. આપણે તેલ જ લીધું છે, ઘી નથી લીધું. તમારે ઘીનું મોણ દેવું હોય તો ઘીનું દઈ શકાય. આમાં આપણે થોડુંક મીઠું નાખશું, અને સરસથી આપણે મોણ દઈ લેવું. અને તો આપણે મોણ આ રીતનું દેવાનું છે, મુઠ્ઠી પડતું આવે એ રીતનું. આ રીતનું થોડું થોડું પાણી નાખીને આપણે લોટને બાંધી લેવું. બહુ કઠણ નહીં ને બહુ ઢીલો નહીં, એટલે માપસરનો આપણે રાખવાનો છે લોટ. તો જો આ રીતનો આપણે લોટ રાખવાનો છે, આ રીતનો. બહુ ઢીલો નહીં, બહુ કઠણ નહીં, એ રીતનો, આ રીતનો. તો હવે આપણે આને ઢાંકીને રાખી દેવું, અને આપણે ઢાંકીને રાખી દઈએ. તો હવે આપણે આ મસાલો બધો શેકી લેવું. આપણે ધાણા નાખ્યા છે, અને આ જીરું નાખ્યું, અને આ આપણે વરિયાળી નાખ્યું. આપણે ગેસ ચાલુ કરશું. ધીમો ગેસ રાખીને આપણે આને શેકવાનું છે, કે બહુ નથી શેકવાનું. આપણે આ મોઇશ્ચરાનું નીકળી જાય ત્યાં લગી આપણે આને શેકવાનું છે. જો આ રીતે આપણે શેકવાનું છે, આનો કલર નથી ચેન્જ કરવાનું. તો હવે આપણે આમાં તલ નાખી દેવું, એટલે સારો આ સરસ શેકાઈ જાય. ગેસ આપણે હાવ ધીમો જ રાખ્યો છે. તો હવે આપણે ગેસને બંધ કરી દેવું, અને ઘડીક વાર આપણે ઠરવા દેવાનું છે. હવે આપણે આમાં લઈ લેવું આને, ઘડીક વાર આપણે આને ઠરવા દેવાનું છે. તો આપણે આ ઠરી ગયું છે બધું. તો મસાલો બધો આમાં આપણે નાખી દઈએ. આ
તો એમાં આપણે આ ચટણી નાખી દેવું. આપણે ગરમ મસાલો નાખી દેવું. આ હળદર નાખી દેવું. આપણે હિંગ નાખી દેવું. આ આમચૂર પાવડર નાખી દેવું આપણે. અને આપણે આ ખાંડ નાખી દેવું. અને થોડુંક આપણે આમાંથી મીઠું નાખીશું. આ બધું મિક્સરમાં કાઢી લેવું. તો આ બધો મસાલો આપણે કાઢી લીધો છે મિક્સરમાં. જો આ રીતનો આપણે કાઢ્યો છે, આ રીતનો. તો આમાં આપણે ઠલવી લેવું બધું. હવે આપણે આ દાળને એવું કાઢી લેવું. ને આપણે આ ગાંઠિયા છે એ આપણે એમાં કાઢી લેવું. તો આને આપણે પીસી લેવું દરદરું. તો આપણે આ એ પીસી લીધું છે એકદમ સરસ. એની આપણે આમાં નાખી દેવું. તો ઉપરથી આપણે થોડીક વરિયાળી નાખી દેવું. અને થોડાક તલ નાખી દેવું. અને આપણે ગોળ આંબલીની ચટણી થોડીક નાખીશું. બે ચમચી જેટલી. થોડુંક આપણે તેલ નાખીશું, 1 ચમચી. હવે આપણે આ બધું મિક્સ કરી લેવાનું છે. તો હજી આપણે આ વળતું નથી, તો હજી આપણે થોડું ચટણી નાખીશું આમાં. એ બધું મિક્સ કરી લેવું. હવે સરસથી વળી જાય આ રીતનું. આ રીતની વાળવાની છે આપણે, સરસ નાની નાની વાળવાની છે. જો આ રીતની આપણે વાળી લેવું બધી. આ રીતની આપણે ગોળી બધી વાળી લેવું એની. તો આ રીતના આપણે બધા વાળી લીધા છે, મસ્ત વળી ગયા છે. હવે આપણે લોટને જોઈ લેવું, આને સાઈડમાં જવા દેવું. તો લોટ એકદમ મસ્ત થઈ ગયો છે આપણો, જો આ રીતનો. તો થોડુંક તેલવાળો હાથ કરીશું આપણે. રીકાને આપણે કહણી લેવું. આની જેવડી આપણે રાખી છે. આ આપણે છેજ મોટી રાખવાની અને આ છેજ આપણે નાની રાખવાની, એટલે પરફેક્ટ માપ એનું આવી જાય, એકદમ સરસ બની જાય. તો આપણે આને એકને બનાવવી. પછી આમાંથી આપણે ઉપલો લોટ નીકળે એ કાઢી લેવાનો. અને વચ્ચે આપણે આને મેકશું. થોડોક લોટ આપણે આમાં કાઢી લેવાનો
અને સરસ આપણે આનો બોલ વાળી લેવાનો આ રીતે. મસ્ત વળી ગયો છે. તો આ રીતે આપણે બધાય બનાવી લેવું. તો આપણે આ બોલ વાળવી તો આપણે આ તેલ ગરમ મેલી દેવું. તો ગેસ ચાલુ કરશું અને આ આપણે કઢાઈ રાખી દેવું. એમાં આપણે તેલ નાખશું. તો તેલને આપણે ગરમ થવા દેવું. તો આપણે બધાએ બોલ વાળી લીધા છે સરસથી. તો હવે જોઈ આપણે તેલ ગરમ થઈ ગયું છે. તેલ હજી આપણું ગરમ નથી થયું, તો હજી ઘડીક આપણે થવા દેવું. તો હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. તો આપણે એમાં બોલ નાખીશું અંદર. પેલા આપણે થોડા નાખશું. તો હવે આપણે આ કચોરીને જોઈ લેવું. જો આ રીતની આપણે કચોરી થઈ ગઈ છે, એકદમ મસ્ત થઈ ગઈ. તો આપણે આને કાઢી લેવું. આ રીતે આપણે બધી કચોરીને તળી લેવું. તો હવે આપણે આ કચોરીને તળી લેવું. તો આપણી બધી કચોરી તળાઈ ગઈ છે. તો આપણે ગેસને બંધ કરી દેવું ને આ આપણે કાઢી લેવું. આપણે એટલામાંથી 15-16 નંગ બન્યા છે કચોરીના. તો બધી કચોરી આપણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે સર્વ કરી લેવું. એકદમ મસ્ત બની ગઈ છે, બજાર જેવી બની ગઈ. ને આપણે આ ટમેટા સોસ લીધો છે એને હારે આપણે સર્વ કરીશું. અને એક આપણે જોઈ એક આપણે તોડશું. એકદમ મસ્ત બની ગઈ છે. તો એને આપણે અહીંયા સાઈડમાં રાખી દેવું. તો તૈયાર છે આપણી કચોરી. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બેલ આઇકન જરૂર દબાવજો. કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી કચોરી.